विद्यार्थी मित्रों, वाला भाईओ बहनों, फरी खरेखर एक बार विडियो लेक्चरना माध्यमथी आप सबनु स्वागत है। આપણે લાસ્ટમાં વાત કરતા હતા કાર્બોક્સિલિક એસિડની બનાવટ પ્રક્રિયાઓ। એના માટે આપણે એક ચાર્ટ બનાવેલો બેટા ભૂતકાળની અંદર। તો ચાર્ટમાં એવું હતું કે કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પહેલા દેખ્યું આલ્કોહોલ સંયોજનો, આલ્ડિહાઇડ સંયોજનો અને કીટોન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા। તો આવો જાણી લઈએ કેવી રીતે। તો આપણી જોડે આલ્કોહોલ છે, मान लो कि आवो एक आल्कोहोल है CH3CH2OH इथेनॉल, बराबर। CH3CH2OH इथेनॉल अपनी जोड़े आवो एक आल्कोहोल है। अपने एनु ऑक्सिडेशन करीए छे। पहलू जो ऑक्सिडेशन करीशुं ए KMnO4 बेजिक करीशुं बेटा। केवी रीते थतुं होय छे KMnO4 बेजिक नी मददथी ऑक्सिडेशन। तो आ प्रक्रिया खरेखर बे तबक्काओमां थती होय छे। जे આપણે KMnO4 बेजिक द्वारा जे ऑक्सिडेशन कराईए छीए અને આ જે પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થતી હોય છે? બે તબક્કામાં। પહેલા અહીંયા એક ક્ષાર બનતો હોય છે, જે ક્ષાર બનતો હોય છે CH3COO- અને K+। શું ક્ષાર બને છે? CH3COO- અને K+, પોટેશિયમ એસિટેટ, બરાબર। પોટેશિયમ એસિટેટ એવો આ ક્ષાર બને છે। क्षार बने छे अने बनतो ज जाय छे। क्षार बने छे अने बनतो ज जाय छे। क्षार बने छे अने बनतो ज जाय छे, बराबर। अचानकथी क्षारनुं विघटन थई, बराबर, अने आपणे आ क्षारनुं एसिडिफाइड कराईशुं अने एसिडिक साथे आनी तटस्थीकरण प्रक्रिया कराईशुं, जेम के HCl एसिड साथे। तो अहींयाथी जे H छे के ना बदले जतो रहेशे अने बनावी देशे CH3COOH અને કે છે એ Cl સાથે બહાર નીકળશે અને શું બનશે? KCl। તો એસિડ બનાવવા માટે સૌથી સફળ પ્રક્રિયા આપણે આ પ્રક્રિયાને માનીએ છીએ કે KMnO4 બેઝિક સાથે ઓક્સિડેશન કરવું એને આપણે અગ્રિમતા આપતા હોઈએ છીએ। એમ કહીએ છીએ કે એસિડ બનાવવાની અંદર કોઈ પ્રક્રિયાને અગ્રિમતા મળવી જોઈએ તો આ પ્રક્રિયા છે, કેમ કે અહીંયા નીપજ આપણને વધારે માત્રામાં મળતી હોય છે। આ સાથે બેટા તમે ધારો કે આલ્કોહોલ લો છો દીકરા, बराबर, CH3CH2OH आल्कोहोल। तो जरूरी नहीं कि तमारे आ प्रकारे ज एनु ऑक्सिडेशन करवू। तमे ऑक्सिडेशन करवा माटे सांद्रा HNO3, बराबर, एनी हाजरीमां पण शुं करी शको छो? ऑक्सिडेशन प्रक्रिया कराई शको छो। हवे आवुं ऑक्सिडेशन करावशो तो वच्चे कोई स्टेप लखवानी जरूर नहीं, सीधुं ज आल्कोहोलमांथी शुं लखी शको तमे? एसिड। यानी कि तमे आवुं लखी शकशो CH3 અને COOH। क्लियर छे बेटा? मान लो कि तमे अहींया आ प्रकारनो एक आल्कोहोल लो छो बेटा CH2OH, बराबर, बेन्जाइल आल्कोहोल लो छो अने तमे आनुं ऑक्सिडेशन हूँ एम कहूँ कि K2Cr2O7 द्वारा करावो छो एसिडिक माध्यमनी अंदर। तो तमारे आवुं बधुं कोईने लखीने बताववानी जरूर नथी वच्चेना स्टेप। तमे सीधुं ज शुं करी देशो? सीधुं ज COOH એટલે કે આપણે सीधो ज एसिड लखी सकीए छीए। तो आ जोयुं बेटा આપણે ऑक्सिडेशन प्रक्रिया द्वारा केवी रीते एसिड संयोजनों मेळवी शकाय। आ तो मैं आल्कोहोल लीधा, आना बदले तमे आल्डिहाइड संयोजनों लई अने तेनुं ऑक्सिडेशन कराई अने पण शुं बनावी शको छो? एसिड बनावी शको छो। आल्डिहाइड संयोजनोना ऑक्सिडेशन द्वारा पण तमे आवी ज रीते शुं बनावी शको छो? एसिड। दाखला तरीके आपणा जोडे रेंचो छे RCHO, आपणे एनुं ऑक्सिडेशन कराईए छीए बेटा। दाखला तरीके KMnO4 एसिडिक, शुं छे बेटा? KMnO4 एसिडिक एवो प्रबल ऑक्सिडेशन करता लईए छीए અને આપણે આલ્ડિહાઇડનું શું કરાવીએ છીએ? ઓક્સિડેશન। તો આપણને બેટા મળી જશે RCOOH, ક્લિયર, કાર્બોક્સિલિક એસિડ। તો આ પદ્ધતિ છે કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટેની, જેમાં આપણે ઓક્સિડેશન ક્રિયાઓ દ્વારા કાર્બોક્સિલિક એસિડનું નિર્માણ કરીએ છીએ અને આ સૌથી સફળ છે KMnO4 બેઝિક દ્વારા કરવામાં આવતું ઓક્સિડેશન।
મૂકી દે ત્યાં ખાના. સાફ ધોઈને મૂકજે. બગડે જ બગડે પણ કાનનો બધું મેલ બેલ બધું કેમ કેમ એટલે મેં ધમકાવ્યો એટલે પછી થયું હતું તો પછી આયા શું કામ ધક્કો ખાવા અહીંયા? તો પહેરવા તો એવું કશું હતું નહીં. એ ધોઈને મૂકી દેવાના પાછા. સાચી વાત. આઈ નો તમે આયા ખબર છે પણ ભણવાન કરો. હા ચલો સારું. હવે એના પછી છે હાઇડ્રોકાર્બન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. શું છે? હાઇડ્રોકાર્બન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. સારું, તો હવે એ પદ્ધતિ જાણી લઈએ છીએ. હાઇડ્રોકાર્બન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. બરાબર. ઘરે બબડા ધણીઓને રોવડાવે હું આઈ નશે હારીઓ કીડા પડશે કીડા. ચાલો સાચી વાત ને. સોસાયટીમાં બધા બાપડા આવડું મોઢું કરીને ફરતા હોય ને આ ડાકણો હોય તો જ કાઢે. ચાલો આનો વિડીયો થોડા દિવસમાં આવશે ટેલિગ્રામમાં. યુટ્યુબમાં મૂક્યો હું, ચિંતા નહીં. ખાલી આ કોર્સ પતે ને પછી આ લોકોનો જ વારો હોય સીધો. આ રિયલ મેન માટે જ લાવ્યો મેં સ્પેશિયલ. ચલો બસ એટલો મૂકી દેવો હોય બોધી આખું ફૂલ રેકોર્ડિંગ એન્ટરટેનમેન્ટ સાથે. ચલો હવે અહીંયા ધ્યાન આપશો. હાઇડ્રોકાર્બન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. બરાબર. તો એમાં આપણે લઈએ છીએ પહેલાં આલ્કીન CH3 CH ડબલ બોન્ડ CH CH3. બરાબર. આવો એક આલ્કીન લીધો CH3 CH ડબલ બોન્ડ CH CH3 આલ્કીન છે. ઓક્સિડેશન કરવા માટે આપ સૌ જાણો છો કે આપણી જોડે કેમિનોફોર સિવાય કોઈ સારું એવું સાધન નથી. તો આપણે દીકરા અહીંયા ઓક્સિડેશન કરીએ છીએ કોની મદદથી? કેમિનોફોર. બરાબર. એસિડિક લઈએ છીએ આ વર્ષે આપણે. ક્લિયર? કેવી રીતે થશે ઓક્સિડેશન? તો જ્યાંથી બંધ છે ત્યાંથી આપણે આને તોડી નાખવાનો છે અને જ્યાંથી તૂટ્યો છે ત્યાંથી એ એસિડ બનવાનો છે. તો 2 કાર્બન આ બાજુ છે ને 2 કાર્બન આ બાજુ છે. તો 2 કાર્બનનો એસિડ બનશે CH3COOH વત્તા CH3COOH. પણ જે જ્ઞાની પુરુષ છે આવી રીતે લખતા નથી. જ્ઞાની છે એ આવી રીતે લખશે 2CH3COOH કેમ કે એ જ્ઞાની છે. ઓકે. એના પછી આપણે વળી એક એક્ઝામ્પલ દેખીએ છીએ. CH3CH ડબલ બોન્ડ CH2 CH2COOH આપણે ઓક્સિડેશન કરાવીએ છીએ એનું કેમિનોફોર એસિડિક દ્વારા. શું કરાવીએ છીએ? ઓક્સિડેશન કેમિનોફોર એસિડિક દ્વારા. શું થશે બાળ મિત્રો? ઓસ્કર વિજેતા બની ગયા છો તમે બંને. આ ભૂલ સુધારીને તમને બંનેને એક એક ઓસ્કર મળશે. લેતા જજો વળતી વખતે. બરોબર. સારું. હમણાં ઓસ્કર શું એ જરૂર મારે. ચલો લખી દેશો.
કરવાનું કરો ને, ઓક્સિડેશન થી એસિડ બનાવવાનો ધંધો. ચાલો એ તો એવી રીતે જ હાચવણી થાય ભાઈ. ચલો આનું ઓક્સિડેશન કરાવો, શું બને? શું બને? તો જુઓ હવે આમાં અહીંયાથી ઉઠશે તો આ 2 કાર્બન ને આ 3. ઓકે, આ તો પહેલાથી એસિડ દોરી દીધું ભૂલમાં. CH3 લેવાનું હતું. શું લેવાનું હતું? CH. આના ઓસ્કર મળે, હાઇડ્રોજન ના મળે છે, પાવો. ચલો જુઓ હવે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH3. પહેલા તો હાઇડ્રોકાર્બન તો લેવાના ને, આ તો ઓલરેડી એસિડ જ શું બનાવવાનું પછી. ચલો હવે અહીંયાથી આ તૂટે, બરાબર. એટલે એક 2 કાર્બનનો બને ને એક 3 કાર્બનનો બને. એટલે શું બનશે? CH3 COOH વત્તા CH3 CH2 COOH. તો એક 2 કાર્બનનો બનશે અને એક 3 કાર્બનનો બનશે એસિડ. આવડી જશે આલ્કીનમાંથી કેવી રીતે એસિડ બને છે. ટુકડા કરો અને એસિડ બનાવી દો. આજે જ ક્લિયર. હવે દેખીએ છીએ એમાં 2 ભણવાના હતા, મેં તમને ચાર્ટમાં લખાયા હશે. એક આલ્કીનમાંથી અને એક એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી. તો આવું જોઈ લઈએ છીએ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે આલ્કીન બને છે. તો હવે એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે આપણે ટોલ્યુઇન લઈ શકીએ, ઝાઇલિન લઈ શકીએ, એના સિવાય બેટા આપણે ઇથાઇલ બેન્ઝીન લઈ શકીએ, બરાબર. તો અલગ અલગ પ્રકારના એરોમેટિક હાઇડ્રોકાર્બન લઈએ છીએ. પહેલો આપણે લઈએ છીએ ટોલ્યુઇન. શું લઈએ છીએ? ટોલ્યુઇન, બરાબર. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે સૌથી પહેલો આપણે લઈએ છીએ ટોલ્યુઇન CH3. બીજો એક વળી એરોમેટિક હાઇડ્રોકાર્બન લઈએ છીએ આપણે, એનું નામ છે ઝાઇલિન. શું નામ છે? ઝાઇલિન. CH3 CH3. એના પછી વળી એક એરોમેટિક હાઇડ્રોકાર્બન આપણે લઈએ છીએ અને એનું નામ છે ઇથાઇલ બેન્ઝીન. શું નામ છે? ઇથાઇલ બેન્ઝીન. CH2 CH3. આ સિવાય વળી એક એરોમેટિક હાઇડ્રોકાર્બન આપણે લઈએ છીએ અને એનું નામ છે ક્યુમિન. શું નામ છે? ક્યુમિન. આપ જાણતા હશો ક્યુમિનને. CH CH3 અને CH3. તો અલગ અલગ ક્વોલિટીના આપણે શું લીધા છે? હાઇડ્રોકાર્બન છે. ચાઇનાથી લઈ અને દુબઈનો માલ છે આપણી જોડે, બરાબર. જુદા જુદા ક્વોલિટીના શું છે? હાઇડ્રોકાર્બન છે આપણી જોડે. લખેશ્વર મહાદેવ અહીંયા દેખજો બધા. આ બધા જ હાઇડ્રોકાર્બનનું આપણે કેમિનો4 દ્વારા ઓક્સિડેશન કરાવીએ છીએ. શું કરાવીએ છીએ? ઓક્સિડેશન કેમિનો4 દ્વારા. અહીંયા એક વાર્તા લખું છું, એ ખાસ ધ્યાન રાખવાની છે. શાખા મહત્વની છે. શાખા મહત્વની છે. શાખાની સંખ્યા તે કરતાં પણ મહત્વની છે. તે કરતાં પણ મહત્વની છે. શાખાની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ નું કોઈ જ મહત્વ નથી. કોઈ જ મહત્વ નથી. તો આ યાદ રાખવાનો સુવિચાર તમારે. આ એક સુવિચાર તમારે યાદ રાખવાનો છે. શનિવારે પ્રાર્થના સભામાં બોલવાનો છે. મહત્વની છે તો શાખાઓ, અને તેનાથી પણ વધારે મહત્વનું છે મહેશ્મતી માટે તો એ છે શાખાઓની સંખ્યાઓ. પણ શાખાની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈનું કોઈ જ મહત્વ નથી. કોણે કીધું આવું? બાહુબલીનો ડાયલોગ. કોનો ડાયલોગ? બાહુબલી. મામા, શાખાઓની સંખ્યા મહત્વની છે. શાખાની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ મહત્વની
નથી. સમજ્યા કે નહીં? ઓકે, તો લખી દેશો ડાયલોગ. कटप्पा मामा तुम नहीं जानते कि नंबर ऑफ ब्रांचेस आर इम्पोर्टेंट, नॉट अ लेंथ विड्थ एंड हाइट ऑफ ब्रांचेस आर इम्पोर्टेंट. और यही कहता है माहेश्मती का शास्त्र. संविधान, यही कहता है संविधान. बरोबर. ऐसे संविधान को गंगा में बहा दो जो सिर्फ और सिर्फ संख्या को महत्व देता है. हमें वगर संख्याए पण बेच पूरी करता है. અને એમાં લોકો ફી પણ નથી હાલતા है કારણ. ચલો, ક્યારે હાલવાની હવે તારે ઇજ્જતથી ફી? હે શું કે? તો તું તો એક દિવસ કહેતો હતો ને 1.5 દિવસ કહેતો હતો ને હવે એમ કે હજી કીધું નહીં. એટલે તું મને રમાડતો હતો ને, મતલબ તો કહી દો હવે. તો મને કેવી રીતે તું એટલા દિવસથી લલાઈ રાખ્યો? 1 દિવસ ને કાલ આવે ને 2 દિવસ ને કહેતો હતો ને. હારા તાર કરતા યશ્યો હારો. ચલો ખુશ મત થાક. થઈ ગયું? ચાલો, બાકીના ફી આલી જાઓ, મોબાઈલ લઈ જાઓ. સારું. સાચી વાત ને કડવી? ચાલો, તમારી સ્કીમ કીધી ને, રોજ આવીને 25 ઉઠક બેઠક કરવાની. તો રોજ આવીને મારા પગને 25 વખત વંદન કરવાના. હે ગુરુદેવ. તો ભાઈ એક વાર જોવા મળશે મોબાઈલ. લાઈટ ચાલુ કરીને બંધ. ઓકે ચલો. જુઓ ભાઈ, સારું. તો હવે એનાથી સારી સ્કીમ આલું. આપણે એને સંડાસ બાથરૂમ ધોઈને આલી દેવાનું. દિવસનું એકવાર ફોન લઈ જવાનું કલાક. કચરા પોતું વાસણ તો આખો દિવસ મળશે. બરાબર? સારું. ચલો, તો એ બી હું જપ્ત કરી દઈશ. ચલ, તો ઘરે આવીશ હું જપ્ત કરવા. ચલ, હવે ટોલી ને એનું આપણે કેમિનો 4 થી શું કરાવીએ? ઓક્સિડેશન. ખબર પડી ને? હજી મહિના સુધી તો વાલી બી મને કોઈ નહીં કહે. એમ કહેશે સાહેબ વાંધો નહીં, તમને એવું લાગે તો એવું કરો. ચલો જો હવે ટોલ્યુએન્ટ એનું આપણે શું કરાવીએ? કેમિનો 4 થી ઓક્સિડેશન. બરાબર? તો જ્યાં આ બ્રાન્ચ પડતી હશે એ જગ્યાએ બની જશે COOH. શું બની જશે? COOH. તો ધ્યાન રાખજો, જ્યાં બી બ્રાન્ચ પડશે એ જગ્યાએ શું બનશે? COOH. ક્લિયર? હવે અહીંયા 2 બ્રાન્ચ પડે તો 2 જગ્યાએ શું બનશે? COOH. સમજો છો? આપણે આનું કરાવીએ કેમિનો 4 થી ઓક્સિડેશન. બરાબર? CH3 CH3. તો 2 બ્રાન્ચ પડે તો 2 જગ્યાએ શું બનશે? COOH. બરાબર? તને જે ગમે સ્કીમ એ કહી દેજે મને. બરાબર? ચાલો, તો આટલે COOH. નહીં તો ભાઈ સ્કીમના ભાવ વધતા જશે. ક્લિયર? એના ભાઈ COOH. સમજ્યા કે નહીં? ઓકે. હવે આટલા અહીંયા બ્રાન્ચ પડે. શું પડે? બ્રાન્ચ. અમુકને એમ કે 2 કાર્બન તો 2 નો બનશે. મેં તમને એમ કીધું કે શાખાની સંખ્યા મહત્વની છે. શાખા કેટલી લાંબી છે મહત્વની નથી. એક શાખા પડે ને તો તમારે એક COOH લગાવી દેવાનું. વધારાના કાર્બન CO2 અને H2O સ્વરૂપે દૂર થઈ જશે. શાખા ભલે ગમે એટલી લાંબી હોય, હું તો કહું, પણ COOH તો એક જ લાગશે. એટલે આખો સુવિચાર લખ્યો આટલો લાંબો. સમજ્યા ને? ચલો, હવે કેમિનો 4 થી આપણે શું કરાવીએ? ઓક્સિડેશન. ધ્યાન રાખશું, કેમિનો 4 થી આપણે કરાવ્યું ઓક્સિડેશન તો બનશે શું બેટા? બેન્ઝોઇક એસિડ. COOH. એક જે કાર્બન અને હાઇડ્રોજન છે એ દૂર થશે CO2 વત્તા H2O ના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? CO2 વત્તા H2. ચલો, અહીંયા શાખા કેટલી પડે છે? એક જ પડે છે. શાખા લાંબી ગણી છે અને પહોળી ગણી છે, ઊંચી બી ગણી છે. પણ મેં તમને કહી દીધું શાખાની ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ આપણા માટે, આપણા સંવિધાન માટે એનું કોઈ મહત્વ નથી.
આપણે સંવિધાનમાં ખાલી જોવામાં આવે શાખાની સંખ્યા. ખબર પડી કે નહીં? કોણ કોના માટે યોગ્ય એ દેખવામાં નહીં આવે. દેવસેનાએ કીધું એ ફાઇનલ. બરાબર, તો ધ્યાન રાખજો. હવે સોરી, દેવસેના નહીં, શું નામ હતું એનું? સેવાગામે. ચલો, COOH. ક્લિયર? સેવાગામી. ચલો, તો ધ્યાન રાખજો. અહીંયા એક શાખા પડે તો આ શું બનશે? COOH. કેટલા કાર્બન વધારાના? અહીંયા 2 કાર્બન. તો એ શું બનાવશે? 2CO2 પ્લસ H2O. શું બનાવશે? 2CO2 પ્લસ H2O. સારું, હવે એક તમને આપું છું, તમારો વારો છે. જોઈએ છે કોણ સાચો જવાબ આપે છે. ક્લિયર? આ પ્રકારનું છે, રિંગ છે. અહીંયા CH2 CH3 છે. અહીંયા આટલે CH CH3 CH3 અને અહીંયા CH3 અને આપણે આનું કરાવીએ છીએ ઓક્સિડેશન કમીનો O4 સાથે. કોના સાથે? કમીનો O4 સાથે ઓક્સિડેશન કરાવીએ છીએ. बताओ क्या बनेगा? સારું, એક સારી સ્કીમ આપું. ટેસ્ટમાં સારા માર્ક્સ આવશે તો ફોન પાછો. સાચું 80 ઉપર આવે એને ફોન પાછો મળી જશે 100માંથી નેક્સ્ટ ટેસ્ટ સુધી. જેટલા ટેસ્ટમાં 80 ઉપર આવતા જશે ફોન તમારી જોડે જ રહેશે. માન લો એક ટેસ્ટમાં 80 ઉપર આવો, ફોન મળ્યો, બીજા ટેસ્ટમાં 80 થી નીચે ગયા તો ફોન પાછો. તમારું મારું નહીં 75 હેડો. હવે બોલતા ને અગર 85 થઈ જશે એટલે તું કોઈ અલગ સમાજમાંથી આવે. માનવ સમાજ માટે નિર્ણય છે અને માનવ સમાજ માટે લાગુ પાડી શકાય. ગમે તેમ કહો, તમે હાલવાના હો બધા. ટેસ્ટ 10 તારીખે હતો. કાલ સવારે રહેશે ટેસ્ટ 11 થી 2 માં. 11 થી 1 ના 11 થી 2 જ થાય. બરોબર. 12 થી 3 બીજું કોઈ સેવા નહીં. કાલે 12 થી 3 માં ટેસ્ટ રહેશે. બરાબર. ચેપ્ટરો મેં તમને કહી દીધા છે ટેલિગ્રામ ગ્રુપની અંદર, નહીં પણ વોટ્સઅપમાં કીધા હતા. બરાબર, યાદ રાખવા જ પડશે. બરાબર. ને હવેથી જે માહિતી હશે મૌખિક આપવામાં આવશે. અને કાલે જે ટેસ્ટમાં 75 થી વધારે માર્ક્સ લાવશે એમને ફોન પરત મળશે. ક્લિયર? ખરેખર તમે સાચો પ્રેમ કરતા હો તમારા ફોનને તો તમે 75 કરતાં વધારે માર્ક્સ કાલે લાઈન દેખાડો. બરાબર. આખી રાત તમારી જોડે છે ફોન જીતવા માટે. ક્લિયર? બેસ્ટ ઓફ લક. ચલો, મારે તો આપવા જ છે પાછા. હવે તમારામાં કેટલી હિંમતે ફોન પાછા ખેંચવાની એ જોવાનું રહ્યું. ચલો, CH2 CH3 CH3 જી જાન લગાવી દો ફોન માટે. ચલો, CH3 CH અને CH3 એ લંગર. ચલો, અહીંયા શાખા પડે છે COOH બનશે. અહીંયા બી શાખા પડે શું બનશે? COOH. અહીંયા બી COOH. શાખા ગમે તેવી હોય, શાખા હોય ત્યાં COOH બને. એવું નહીં એક શાખા મોટી હોય તો વધારે પડતા COOH તમે લગાડી દો. ક્લિયર? મહેશમતીનું સંવિધાન આ વાતનું બિલકુલ ઉલ્લંઘન કરે છે. ક્લિયર? તો અહીંયા શું બનશે? COOH. આટલે બી શું બનશે? COOH. અને અહીંયા બી શું બનશે? COOH. માસ્ક પહેરો બેન, માસ્ક પહેરો. અમારે પણ ઘરે બાળક છે. અરે ના હોય તો એ શું થઈ ગયું છે? અમને તો બીક રહે ને ભાઈ. ચલો, COOH COOH COOH. હવે આટલે દેખો કેટલા કાર્બન ગયા? 1
અને 2 અહીંયાથી 3 એટલે શું બનશે 3CO2 પ્લસ H2 3CO2 પ્લસ H2 આવડી જશે. સારું, તો હવે લૂછી દઉં છું. સારું. હવે એક મહેશ્મતીના સંવિધાનમાં લખાયેલું અંતિમ વાક્ય જે મહેશ્મતીના સંવિધાનની ઓળખ તરીકે ગણાય છે અને આ જ ઓળખના કારણે દેવસેનાને ગુસ્સો આવ્યો હતો. ક્લિયર? CH3 અને CH3 તો પૂછાઈ શકે પ્રશ્ન, બરાબર, કે કયા સંવિધાનના કારણે દેવસેના ગુસ્સે થઈ હતી. ક્લિયર? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર, બોર્ડ માટે અને નીટ માટે, કે કયું એવું સંવિધાનનું વાક્ય હતું જે દેવસેનાને ગમ્યું ન હતું અને જેના માટે બાહુબલીએ પેલા ચંપુની ગરદન કાપી હતી. બરાબર, જેની બાહુબલી ગરદન કાપી હતી. 4 ડિગ્રી કાર્બન જ્યારે એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય, ત્યારે તેનું ઓક્સિડેશન સંભવ નથી, असंभव. શું है? देखिए, असंभव. क्लियर? भल्लाल देव का महाराज बनना जैसे असंभव है, वैसे 4 डिग्री कार्बन का ऑक्सीडेशन होना भी असंभव है. એટલે હવે आप KMnO4 लो यहाँ पे, बराबर, અને KMnO4 लेके आप यहाँ पे अगर ऑक्सीडेशन करवाने जाओ ना, आपको लगता है कि सब निकल जाएगा ना, एक COOH बन जाएगा, तो ये आपकी सोच गलत है. यहाँ पे जवाब आएगा प्रक्रिया न थाय, यानी कि देयर इज नो रिएक्शन. अगर कार्बन तमारो आवो छे बेटा 4 डिग्री है तो एक KMnO4 साथे ऑक्सीडेशन पामतो નથી. જાણી જોઈને આ જ MCQ પૂછવામાં આવે છે અને છોકરાઓ COOH બનાવી દેતા હોય છે. એ લોકો પેલો ડાયલોગ યાદ રાખે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ મહત્વની નથી, પણ ગધેડાઓ 4 ડિગ્રી તો મહત્વની છે. બરાબર, 4 ડિગ્રી તો મહત્વની છે. સમજ્યા કે નહીં? તો 4 ડિગ્રી હશે તો એનું કશું થશે નહીં. પ્રશ્ન એવો છે બાળ મિત્રો મારી તરફથી, તમને સૌને પ્રશ્ન છે આ, કે મારી જોડે આવું છે CH3, એના પછી CH3 અને CH3. ચલો આનું ઓક્સિડેશન કરાવીએ KMnO4 થી, તો જવાબ શું આવશે? આનું KMnO4 થી ઓક્સિડેશન કરાવીએ તો જવાબ શું આવશે? બોલો પાટીલ. શું આવશે જવાબ આનું KMnO4 થી ઓક્સિડેશન કરાવશો તો? ऊपर जैसे ऑक्सीडेशन, नीचे एमना एम रहશે. खूब सुंदर जवाब किशन, सरस, તમે જીતી ગયા છો, શાબાશી. ચલો તો ધ્યાન રાખજો, અહીંયા ઉપર ઓક્સિડેશન થઈ જશે, મતલબ જે CH3 છે એ શું બનશે? COOH. અને આ જે મુર્ગો છે એનું કશું થશે નહીં, તો એમના એમ લટક્યો રહેશે. CH3 એના પછી CH3 અને આટલે CH3. ક્લિયર? કેમ કે ચતુર્થકનું આપણે ઓક્સિડેશન કરતા નથી, આપણે ઓક્સિડેશન કરીએ છીએ બેટા તૃતીયકનું. ચલો એવી જગ્યાએ ધોઈશ ને કે જેટલી વખત ઉઠશે બેસે મને યાદ કરશે, એના કરતાં શાંતિથી ભણજે. સમજો ને? ચાલો, થઈ ગયું? ઓકે. હવે એક પ્રશ્ન છે, બરાબર, એનો ઉત્તર આપવાનો છે તમારે. ઓકે, જોઈએ છે હવે કોણ આપે છે ઉત્તર. બરાબર, CH2C CH3 આપણે આનું KMnO4 થી ઓક્સિડેશન કરાવીએ છીએ. ચલો શું બનશે? પ્રક્રિયા થશે કે નહીં? થશે. અમુક પાછા ભાષણ હાલશે, સર 4 ડિગ્રી તારી હાવનું શાક દાજે. ચલો મેં એમ કીધું 4 ડિગ્રી અહીંયા હોય તો, મેં શું કીધું? 4 ડિગ્રી રિંગ ઉપર હોય તો નથી કરવાનું. હવે રિંગના અગલ બગલ એકલા 4 ડિગ્રી હોય કોઈ ફરક પડતો નથી. બરાબર, તો અહીંયા આવશે શું આવશે? COOH. પહેરણ ભાઈ, પહેરણ ચમ મારો બીજાને જીવવા દો ને તાણા.
सालाओ थोड़ू चालू है, चालू रहवा दो ने, छोए छुपके। चलो COOH ना आવું તમે ના પાડ દો તો ઓનલાઈન કરીને પાર કરવું, તો અહીંયા છીકો નહીં ખાવાની। ચાલો COOH 1 2 અને 3, તો શું આ નીકળે 3 CO2। મને ખબર હે બધી છીકો સાની આવે, મોબાઈલ લીધા હે ને એટલે હવે જોણે છીકો કહીએ ને તો સાહેબ ઓનલાઈન કરે પાછા હાલે। ચલો હવે આને આવશે, દેખજો તમે થોડી વારમાં, નહીં આવે ને તો પેન નાખી નાખીને છીકો ખાશે નાખવું। ચલો અને એટલે શું હે H2O, એ તો ઈચ્છા થઈ ગઈ, હા પણ ખબર હે કે આ પકડી પાડશે। ચાલો થઈ ગયું, સારું ગોધી કાઢ્યું કારણ મેં। ચલો થઈ ગયું, निकाल दो। 4 જ આવે, સરસ। આ વખતે છે શોધ સારી છે, 1 2 3 4 ના આ વખતે તો ખરેખર સારી છે। થઈ ગયું, આવડી જશે, निकाल दो। मरी जाए खोटो, सुधरना वगैरह लेवा देवाना। કેટલા કે ટેસ્ટ કાલે 12 થી 3। सारू हवे तो आ भी एक एसिड नी बनावट प्रक्रिया थी। आपणे देख्યું आल्कोहोल मांथी केवी रीते एसिड बने छे, एना पछी आपणे देख्યું हाइड्रोकार्बन में आल्कीन मांथी केवी रीते बने, तो बंध तोड़ीने त्यांथी बने। एना पछी आ मोस्ट आईएमपी हतुं, केवुं मोस्ट आईएमपी एरोमेटिक हाइड्रोकार्बन मांथी केवी रीते एसिड बने छे, तो ज्यां ज्यां शाखा पड़े छे त्यां त्यां एसिड बने छे। अने एरोमेटिक साथे चतुर्थक कार्बन छे त्यां संविधान ने अनुरूप આપણે એમ કહી શકીએ કે એસિડ બનાવી શકાતો નથી। હવે આપણે એના પછીની જે પદ્ધતિ જોઈએ છે એમાં છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX। એમાં દાખલ શું કરવાનો છે CO2 અને પછી એનો શું કરવાનો છે જળ વિભાજન। અને કાલે આપણે વાત થઈ હતી કે જે CO2 લઈશું આપણે કેવો લઈશું, ઘન CO2 લઈશું, બરાબર। સૂકો બરફ જેને કહેવાય, શું કહેવાય, સૂકો બરફ, બરાબર। ચલો હવે તો ધ્યાન આપશો અહીંયા કે આપણી જોડે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMGX। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું છે RMGX, ને આપણે લઈએ છીએ ઘન CO2। શું લઈએ છીએ, ઘન CO2। CO2 એટલે આપણે આમ લખી શકીએ COO, બરાબર, કેમ કે CO2 માં શું છે C અને 2 O છે, આપણે એવું લખી શકીએ CO2 ના બદલે COO, બરાબર। ચલો હવે તો આ જે CO2 છે અહીંયા આવી જશે, બરાબર, એટલે બનશે આવું બેટા RCOO અને એટલે થઈ જશે MgX। શું થશે MgX। આપણે જે CO2 છે એને અંદર લઈ લઈએ છીએ, ક્લિયર, એટલે બનશે આવું RCOO અને MgX। અને આપણે આનું કરવાનું છે જળ વિભાજન। શું કરવાનું છે, જળ વિભાજન। તમે જાણો છો પાણી અને એસિડની હાજરીમાં થતું હોય જળ વિભાજન, અને પાણીમાં શું H+ અને OH-, અને જે MgX છે એને OH બહુ ગમે, બરાબર, એટલે MgOH આવું બહાર નીકળશે, અને જે આમાંથી H+ હશે અહીંયા જતો રહેશે, એટલે શું બનશે RCOOH। હવે આમાં થાય કેવું કે જેટલા કાર્બન તમારા ગ્રિગ્નાર્ડમાં હશે એના કરતાં બી તમને હવે એક કાર્બન એક્સ્ટ્રા મળશે, કેમ કે આ CO2 માં જે કાર્બન છે એ પણ અંદર ગતો રહ્યો છે, એટલે તમને એક કાર્બન કેવો મળશે, એક્સ્ટ્રા મળશે। સમજો છો કે નહીં?
માની લો કે મારા જોડે આ પ્રકારનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે CH3MgCl, તો આ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, તો સામે જે બનશે ને ઇથેનોઇક એસિડ હશે, એક કાર્બન એક્સ્ટ્રા લઈને આવશે, આ મિથાઇલ હશે પેલો ઇથેનોઇક બનશે, અહીંયા પ્રોપાઇલ હશે પેલો બ્યુટેનોઇક બનશે, અહીંયા બ્યુટ હશે તો પેલો પેન્ટ બનશે, અહીંયા પેન્ટ હશે પેલી બાજુ હેક્સ બનશે. ખબર પડી? દાઢી કેમ રખાઈ દે? સારી લાગે. દુખી દો. ઓકે, દાઢી રખાવી મને ગમે બહુ, પણ ભાઈ એનો વારે અઠવાડિયે મેન્ટેનન્સ આવે. ખબર હે? બહુ હાઈ મેન્ટેનન્સ પડે. એવું લાગે કે આપણે ફોર્ડની કે હુન્ડાઈની ગાડી વાપરતા હોઈએ. હેમ એટલે ગ્રોથ વધારે મારે ખબર નહીં દાઢીનો. દર વખતે 40 રૂપિયા લે, એને ખબર ના પડવી જોઈએ આ માણસ અઠવાડિયે પાછો આવ્યો તો એક પહેલા વખતમાં 40, પછી 10, પછી 5, એવી રીતે થોડું ડિસ્કાઉન્ટ આલું તો માણસ દાઢી રાખવાનો શોખ બી ધરાવે. આ તો દર વખતે 40 ચોથી લાવવાના, પબ્લિક ફી નહીં હાલતી એક બાજુ. ચલો 12મું આજ જેટલું ચાલશે એટલું કાલના ટેસ્ટમાં હશે. હે થઈ ગયું તારું? હા, મારી વાત આવડ્યું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ક્લિયર? ચલો, CH3MgCl બરાબર અને CO2. લગભગ આમાંથી IMP નહીં હોય કાર્બોક્સિલિક એસિડમાંથી, બરાબર. કોઈ પણ IMP આપેલ નહીં હોય, મેજર IMP હશે છેલ્લે કેનિઝારો હશે, એન્ડ પછી IMP નહીં હોય. હવે CO2 અંદર જતો રહેશે એટલે શું બનશે? CH3COOMg અને Cl બની જશે. અને આનું આપણે શું કરાવીશું? જળ વિભાજન, બરાબર. એટલે અહીંયાથી MgOH બહાર નીકળશે, MgOH, અને પેલું બેટા બની જશે CH3COOH. શું બનશે? CH3COOH. આવડી જશે. આવી તો હું અલગ અલગ પ્રકારના ગ્રિગ્નાર્ડ આપી અને પ્રક્રિયાને કરાવી શકું, પણ આપણે નવરા નથી, બીજા ધંધા આપણી જોડે છે. ક્લિયર? આવડી જશે. સારું, તો હવે આગળ વધીએ છીએ એસિડની બનાવટમાં. તો દેખો, એક હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા એસિડની બનાવટ, બીજી હતી બેટા હાઇડ્રોકાર્બનના ઓક્સિડેશન દ્વારા, અને પહેલી હતી બેટા આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. હવે આપણે દેખીએ છીએ કેટલાક કાર્બોનિલ સંયોજનોમાંથી કેવી રીતે એસિડ બને છે. કેટલાક કાર્બોનિલ સંયોજનોમાંથી કેવી રીતે એસિડ બને છે. એમાં સૌપ્રથમ દેખીશું એસ્ટરમાંથી એસિડ કેવી રીતે બને છે. સૌપ્રથમ શું દેખીશું? એસ્ટરમાંથી એસિડ કેવી રીતે બને છે. ચલો, આલ્કોહોલ વત્તા એસિડ શું બનતું હતું? એસ્ટર વત્તા પાણી. તમને યાદ હશે, આલ્કોહોલ વત્તા એસિડ શું બનતું હતું? એસ્ટર વત્તા પાણી. બસ, તો એસ્ટર વત્તા પાણી શું બનશે? આલ્કોહોલ વત્તા એસિડ. તો ધ્યાન રાખીશું, હવે ઊંધી પ્રક્રિયા કરવાની છે. એસ્ટર લેવાનું છે, એના અંદર પાણી ઉમેરવાનું છે. આ કામ તમે એસિડની હાજરીમાં આગળ કરો છો. આલ્કોહોલનું જળ વિભાજન કોની હાજરીમાં કરો છો? સોરી, એસ્ટરનું જળ વિભાજન કોની હાજરીમાં કરો છો? એસિડની હાજરીમાં. તો બેટા તમને સીધો જ મળી જશે RCOOH બરાબર વત્તા ROH. પણ ધારો કે આ ગંદી હરકત કોઈ વ્યક્તિએ બેઝની હાજરીમાં કરી, મતલબ કે તમે એસ્ટરનું જળ વિભાજન કોની હાજરીમાં કરશો? બેઝની હાજરી. તો આવી રીતે તમને એક જ ઝાટકે એસિડ અને આલ્કોહોલ બનશે નહીં. આમાં તમારે આલ્કોહોલ મેળવવા માટે થોડી શું કહેવાય મહેનત વધારે કરવી પડશે. તો આમાં શું થશે બેટા કે તમે એસ્ટર લેશો, બરાબર. એસ્ટરની પ્રક્રિયા પાણી સાથે જળ વિભાજન એ બેઝિક માધ્યમની હાજરીમાં કરાવશો. કોની હાજરીમાં? બેઝિક માધ્યમ એટલે બેટા શું બનશે? OH માઇનસ. તો કેવું છે કે સીધું એસિડ નહીં બને, પહેલા એસિડનો ક્ષાર બનશે. શું બનશે? એસિડનો ક્ષાર. એટલે કે બેટા આવું કાર્બોક્સાઇલેટ મળશે તમને RCOO માઇનસ. આલ્કોહોલ જો કે તમને સીધો મળી જશે, ગટગટાઈ દેવાનો, બરાબર. ક્લિયર?
એના પછી જે એસિડ છે બરાબર, RCOO માઇનસ મતલબ એસિડનો જે ક્ષાર છે એનું આપણે તટસ્થીકરણ કરીશું કોઈ બી એસિડ સાથે, કોઈ પણ એસિડ સાથે, એટલે કે આમાં H+ ઉમેર્યું, કોઈ બી તટસ્થીકરણ કરવું એટલે શું ઉમેર્યું H+, એટલે H+ અહીંયા દાખલ થશે અને તમને શું મળશે RCOOH. તો બેઝિક માધ્યમમાં જળ વિભાજન થોડું મોંઘું પડી શકે, 2 સ્ટેપમાં થઈ શકે, જ્યારે એસિડિક માધ્યમમાં થતું જળ વિભાજન 1 સ્ટેપમાં થાય છે. તમારા ચોપડીમાં આવી રીતે જ લખ્યું હશે બરાબર. હવે હું તમને વ્યવસ્થિત સમજાવું ખરેખર શું હોય. તો અહીંયા NaOH હોય, શું હોય NaOH, પણ આ લોકો શું Na લખતા નથી. અહીંયા RCOO Na બનતો હોય, શું બનતો હોય RCOO Na, પણ હવે અહીંયા Na ના લખ્યો તો અહીંયા કેવી રીતે લખાય, આ લખી શકો. અહીંયા H+ ના હોય, ખરેખર અહીંયા શું હોય HCl હોય. હવે આ H જતો રહેતો હોય અને બહાર શું નીકળતું હોય Na, એટલે ખરેખર અહીંયા NaCl શું થતું બહાર નીકળતું હોય અને HCl અંદર એડ થતો હોય અને આવી રીતે બનતો હોય RCOOH. પણ આ ચોપડીવાળા શું કરે લુખાઓ કે અહીંયા Na લખતા નથી, લખે છે, લખે ભાઈ લખે. ચલો, ખરેખર એક ઓસ્કર એવોર્ડ અંજલિ માટે પણ આ થોડું ભારે પડશે ઓસ્કર, બહાર લેડીઝ ઓસ્કર પડવી આપવું પડશે. ચલો, રબડ્ડું છે, લેડીઝ ઓસ્કર બહાર છે, ક્લિયર, લઈને જજો પાછા, ભૂલતા ના. ચલો, એનાથી વાત કરું પણ ચલો આવડી ગયું. ઉદાહરણ આપીને સમજાવવાની જરૂર ખરી કશું કોઈ જ જરૂર નહીં, સીધું એ પરીક્ષામાં દેખી લઈશું ઉદાહરણ બરાબર. જે કાર્બન સાથે જોડાયેલું હશે ને એસિડ બનાવશે અને ઓક્સિજન સાથે જોડાયેલું હશે આલ્કોહોલ બનાવશે. એ મેં તમને સમજાવી દીધું કે કયો ભાગ એસ્ટર બનાવતો હોય કયો ભાગ એસિડ બનાવતો હોય. મેં એવું બનાવ્યું હતું કે એસ્ટર કયા આલ્કોહોલ ને કયા એસિડમાંથી બન્યા, એવા MCQ કરાયો હતો. મેં તમને એસ્ટર દોરીને આપતો એમ પૂછતો કે આમાં કયો આલ્કોહોલ હશે ને કયો એસિડ હશે, એ પ્રેક્ટિસ કરાવી મેં. આવી રીતે દોરીને આપતો હું કે આ પ્રકારનો એસ્ટર છે OCO અને CH3, તો આ એસ્ટર બનાવવા માટે એસિડ કયો રહ્યો હશે ને આલ્કોહોલ કયો રહ્યો હશે. તો એસિડ કયો રહ્યો હશે CH3COOH અને આલ્કોહોલ કયો રહ્યો હશે ફિનોલ. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ હશે ને તો આ બન્યું હશે, સમજ્યા કે નહીં. એટલે જે કાર્બન વાળો હશે એસિડ હશે અને જેવો વાળો હશે આલ્કોહોલ હશે. દાખલા હું તમને એમ પૂછું CH3COO અને CH3 કયા એસિડ ને કયા આલ્કોહોલને ભેગા કરવાથી બન્યું હશે. તો આલ્કોહોલ કયો હશે આમાં CH3OH અને એસિડ કયો હશે CH3COOH. બાકી આવું બન્યું જ નહીં હોય. આવા MCQ મેં કરાયા, નામ ઉપરથી શીખ્યું કેવી રીતે ઓળખવાનું. અને નહીં યાદ હોય ને તો એ તો ભાગશે ને, આ વખતે ટેસ્ટમાં માર્ક્સ આવશે એટલે બરોબરની પડશે ને, એટલે બધું થઈ જશે. કારણ કે મોબાઈલ નહીં એટલે ટાઈમ ના બગડવો જોઈએ. તો એ કાલ માર્ક્સ ઓછા આવશે તો હું તો શું જ પછી કૂટવા બરોબરની, ક્લિયર. એટલે ભાઈ બીજા ટેસ્ટમાં તમે દેખો ખાલી તમને કેવું ઓર્ગેનિક આવડે, જે બધું બનાવે ને યાદ નહીં રહેતું, થતું નહીં, એ બધા નીકાળું જ નહીં નીકાળતું. ચલો આવડ્યું. એવું થશે ને આમ કડકડાટ બધું ભૂલાશે નહીં, એમ ભૂલવું હશે ને તોય. ચલો, ટેસ્ટ હાલવા ના હાલવા માટે કોઈ બહાનું ના જોઈએ કોઈ જોડે. કાલે મારે ખબર પડે ને, કોઈ જ બહાનું જોઈએ નહીં, ટેસ્ટ આપવાનો છે કાલે. નીકળ દઉં. ચલો, અંજલિ તે પેપર દેખ્યું હતું ને તારું, હે શું? તો આપને ભાઈ એને ચાલો, ખૂબ ઓછા માર્ક્સ છે, પાસ બી નહીં થતી જોવા જઈએ તો. સારું, હવે જોઈએ કાલ કેવું કરીને લાવો છો તૈયાર. હવે અહીંયા ધ્યાન આપશો બરાબર. કેવો હતા બસ તો બની ગયું ને. એસિડિક હોય તો માધ્યમ તો એક સ્ટેપમાં થશે ને બેઝિક માધ્યમ હોય તો બે સ્ટેપ. હવે જોઈએ એસાઇડ ક્લોરાઇડમાંથી. કેમાંથી? એસાઇડ ક્લોરાઇડ. આનો RCOCl. આમાં એવું ને એવું જ છે. કરાવવાનું એ જળ વિભાજન. શું કરાવવાનું? જળ વિભાજન. બે રીતના થાય, એક એસિડિક માધ્યમમાં અને એક બેઝિક માધ્યમમાં. પાછું એનું એસિડિક માધ્યમમાં હશે સીધો શું મળી જશે? એસિડ RCOOH અને વત્તા શું બની જશે? પેલો HCl. સમજ્યા કે નહીં? આયા જ અહીંયા જતો રહેશે એસિડનો ને Cl બહાર નીકળી જશે.
બેઝિક માધ્યમમાં હશે પાછું એનું એ ડખા રહેવાના. શું બનશે? ક્ષાર બનશે. અને ક્ષારનું પાછું શું કરાવવું પડશે? કોઈ એસિડ દ્વારા તટસ્થીકરણ. હું કહું બેઝિક માધ્યમમાં ધંધો કરવાનો જ નહીં. બેઝિકમાં કરીને ક્ષાર બનાવીને પાછો એસિડ તો નાખવાનો ને, એના કરતાં પહેલાં જ એસિડ નાખો ને, ખોટો બેઝ બગડે ના. શું કહેવું? પણ એવું ના કરાય. બેઝિક માધ્યમ વધુ નીપજ આપે એટલે એવું કરાય. ક્લિયર? ચલો, તો શું બનશે? RCOO માઇનસ, અને આ શું બનશે? RCOOH. આવડ્યું કે નહીં? તો આ હે કોમાંથી? RCOCl માંથી શું હે? એસિડ. એના પછી સાયનાઇડ સંયોજનોમાંથી એસિડ. કેમાંથી? સાયનાઇડ. ચલો સાયનાઇડ લઈએ. સાયનાઇડનું આપણે જળ વિભાજન કરાવીએ એસિડની હાજરીમાં. શું કરાવીએ? જળ વિભાજન. એટલે આખું જળ આમાં એડ થઈ જશે. ચલો જળ એટલે શું? H2O. ચલો સાયનાઇડમાં જળ એડ થાય શું બને? RCONH2. શું બને? RCONH2. કેમ કે H2O એડ થશે. H2 અને O. તો સાયનાઇડનું જળ વિભાજન કરવાથી શું બને? એમાઇડ. હવે તમારે શું કરવાનું? એમાઇડનું પણ પાછું જળ વિભાજન કરવાનું. શું કરવાનું? એમાઇડનું પણ પાછું જળ વિભાજન. એમાઇડમાં પાછું જળ ઉમેરવાનું. એટલે આમાંથી એક હાઇડ્રોજન મતલબ એમોનિયા બહાર નીકળે. શું બહાર નીકળે? એમોનિયા. આ NH2 અહીંયાથી H લઈને બહાર નીકળી જાય એટલે શું બહાર નીકળશે? NH3. સમજ્યા ને? અને OH અહીંયા જતો રહેશે. પાણીમાં શું? H+ અને OH માઇનસ. H+ કોના ભેગું જોડાયો? NH2 સાથે. અને શું નીકળ્યું? NH3. અને OH અહીંયા જાય શું બને? RCOOH. એટલે આપણે નતા કહેતા સાયનાઇડના જળ વિભાજનથી શું બને? એસિડ. તો આવી રીતે બને. કેવી રીતે? આવી રીતે કે ભાઈ સાયનાઇડ એનું જળ વિભાજન કરાવ્યું, એમાઇડ બન્યું, અને એમાઇડનું પાછું શું કરાવ્યું? જળ વિભાજન. એટલે શું બની ગયું? એસિડ. આવડી જશે. તો સાયનાઇડમાંથી બી એસિડ બને અને એમાઇડમાંથી બને. એમાઇડમાંથી એક વખત બને પાણી જળ વિભાજન કરવાથી. સાયનાઇડમાં થોડું 2 વખત પાણી ઉમેરવું પડે અને બહાર શું નીકળશે? એમોનિયા. આવડી જશે એસિડ બનાવતા. ચલો એના પછી એ એનહાઇડ્રેટમાંથી એસિડ. કેમાંથી? એનહાઇડ્રેટ. આવડી ગયું. આની ડાયરેક્ટ પ્રક્રિયાઓ પૂછીશ હું. કશું એની આરના બદલે કોઈ બી CH3 કે CH3CH2 હશે અને તમારે એમના એમ રાખવાનું, અને બાકી આરના બદલે એ રહેશે એમના એમને. પ્રક્રિયા થતી જશે કારણ કે જે થઈ રહ્યું આટલા ભાગમાં જ થઈ રહ્યું પાછળના. ક્લિયર? આવડી જશે. ઓકે, સારું. હવે એનહાઇડ્રેટમાંથી એસિડ. કેમાંથી? એનહાઇડ્રેટ. ચલો હવે એનહાઇડ્રેટમાંથી એસિડ કેવી રીતે બનશે? તો આનો આ જ પ્રોસેસ છે કે ભાઈ એનહાઇડ્રેટમાંથી એસિડ બનાવવું છે તો તમે એસિડની હાજરીમાં શું કરો? જળ વિભાજન. કોની હાજરીમાં? એસિડ. જો સાયનાઇડ સંયોજનો અને એનહાઇડ્રેટ સંયોજનોમાં આપણે સીધું એસિડ સાથે જળ વિભાજન કરાવીએ છીએ, બેઝ સાથે કરાવતા નથી. બેઝવાળો ધંધો આપણે એસ્ટર અને એસાઇલ ક્લોરાઇડમાં જ કર્યો છે. ક્લિયર? હવે એનહાઇડ્રેટ એટલે બેટા આવું હોય: CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને CH3. અને આનું આપણે જળ વિભાજન કરીએ કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. બરાબર? તો શું અહીંયાથી આ તૂટે, અહીંયાથી આ તૂટે, આના ઉપર માઇનસ ને આના ઉપર શું આવે? પ્લસ. પાણીમાં શું? H+ અને OH માઇનસ. પેલાને H+ આપો અને OH આપો. ચલો ઓલાને H+ આપો શું બને? CH3 C ડબલ O H. આને OH આપો શું બને? CH3 C ડબલ O H. આના કેટલા મોલ બનશે? 2. કેટલા મોલ બનશે? 2. સમજી ગયા? સારું. એક એનહાઇડ્રેટ આપું છું તમને, એનું કરીને બતાવો મને. CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH2 CH3. આ એક એનહાઇડ્રેટ. બરાબર? એનું આપણે એસિડ અને પાણીની હાજરીમાં શું કરીએ છીએ? જળ વિભાજન. શું બનશે? નિપજ કો. તુષાર હતી ને એને એક સપ્લિમેન્ટ મારા જોડે ને આમાં જેમના પ્રશ્નો બાકી જોવાના. જીયાની એક સપ્લિમેન્ટ મારા બેગમાં છે. એક પુરવણી હાલજે બેગમાંથી. તુષારની હશે. તુષારની મારા જોડે એક જ ચેક કરીને એના માર્ક્સ પર દીધું. આમાં એક પ્રશ્ન બાકી જોવાના 9મા નંબરનો. એક જ છે અમુકમાં 1 2 ટોટલ. એ 12 નંબર લખેલા જ છે ને કોને કયો છે? પુરવણી 12 નંબર લખેલા ને. તો બાયોલોજી છે. કેમિસ્ટ્રી તો આવી ગયું એમ ને? બરોબર. વાંધો છે. કાલ છે. કાલ કેટલા વાગે?
બપોરે हाँ तो 12 થી 3 में है टेस्ट 3 वागे पतसे टेस्ट આમાં 2 વાગે એટલે 4 વાગે જેવું મળી જાય 3 वागे मળી जशे બપોરે हाँ થઈ ગયું સારું તો બરાબર આવડી જશે ચલો હવે શું બનશે અહીંયાથી તૂટશે આ બરાબર તો આટલે બનશે CH3 COOH અને પેલું બનશે બેટા CH3 CH2 પછી 3 કાર્બન એસિડ બનશે COOH બરાબર આના ઉપરથી ઘણીવાર આવો પ્રશ્ન પૂછતા હોય છે JEE માં બરાબર કે ભાઈ આ પ્રકારનો એનહાઇડ્રેટ છે C ડબલ બોન્ડ O આટલે O અને અહીંયા C ડબલ બોન્ડ O બરાબર સાયક્લિક એનહાઇડ્રેટ છે કેવો એનહાઇડ્રેટ છે સાયક્લિક ને આપણે આનું જળ વિભાજન કરાવીએ H+ અને પાણીની હાજરીમાં ચલો શું બનશે થઈ ગયું ઓકે હવે થશે કેવું બેટા કે અહીંયાથી આ તૂટશે બરાબર એટલે આટલે પ્લસ આવશે ને અહીંયા શું આવશે માઇનસ આને OH આપીશું આને અરે આને OH આપીશું આને H આપીશું એટલે બેટા તમને થેલિક એસિડ બનશે શું બનશે થેલિક એસિડ અહીંયા બની છે COOH અને આટલે બની છે COOH આવું બનશે બરાબર જે સાયક્લિક સ્ટ્રક્ચર એ તૂટીને નોન સાયક્લિકમાં કન્વર્ટ થશે અને થેલિક એસિડ બનશે કોમન નેમ તમને આવડતું હશે આ થેલા કન્ડિશન ઉપરથી થેલિક એસિડ સારું હવે આવડી જશે ઓકે મારી જોડે આવું છે બેટા રિંગ ઉપર CN છે ને આપણે આનું જળ વિભાજન કરાવીએ છીએ શું કરાવીએ છીએ જળ વિભાજન એસિડની હાજરીમાં ચલો શું બનશે સાયનાઇડ સંયોજન છે એનું આપણે જળ વિભાજન કરાવીએ શું બનશે તો બહુ જ સિમ્પલ છે સાયનાઇડનું જળ વિભાજન કરવાથી પાણી આખું એમાં જતું રહેશે શું બનશે એમાઇડ અને એમાઇડનું વળીથી આપણે શું કરાવીએ છીએ જળ વિભાજન કરાવીએ છીએ તો શું બહાર નીકળશે એમોનિયા અને આ શું બની રહેશે બેટા એસિડ ક્લિયર COOH તો મેં તમને જે ભણાવ્યું હતું એ આવી રીતે તમારે શીખવાનું છે તો અહીંયા આગળ એસિડની બનાવટો બેટા આપણે પૂરી કરીએ છીએ એક મેં લખાયું હતું અન્ય બનાવટ કે જેના મદદથી તમે શું બનાવી શકો
બેન્ઝોઇક એસિડ, તો એ કહી દઉં છું અન્ય બનાવટ કે જેના મદદથી તમે શું બનાવી શકો છો બેન્ઝોઇક એસિડ. તેમાં એક જ પ્રક્રિયા છે બરાબર, કે જે પ્રક્રિયાની મદદથી આપ શું બનાવી શકો છો બેન્ઝોઇક એસિડ બનાવી શકો છો, અને એ તમારે શીખવાની છે બેન્ઝોઇક એસિડ બનાવવા માટેની પ્રક્રિયા. જો હવે શું છે, કેવી રીતે કામ છે બરાબર. તો આ એમ તો આલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયા જેવી જ હતી. તમારે ટોલ્યુઇન લેવાનું. શું લેવાનું? ટોલ્યુઇન. એના અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં, કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં એનું શું કરાવવાનું? ક્લોરિનેશન. પહેલાં શું થશે? એક Cl જશે, એક H બહાર આવશે, કારણ કે મોનો હેલોજિનેશન થાય. પણ તમે સીધા 3 મોલ ક્લોરિન લઈ લો. કેટલા? 3. એટલે 3 Cl જશે ને 3 H બહાર આવી જશે. એટલે બહાર શું નીકળશે? 3 HCl અને 3 ક્લોરિન આપણે આના અંદર નાખી દીધા. એક સાથે આવું થાય નહીં, બધું સ્ટેપ વાઇઝ થાય, કેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે થાય મોનો હેલોજિનેશન શું હોય, એટલે એક ક્લોરિન જાય, પછી બીજો જાય, પછી ત્રીજો જાય. ક્લિયર? અને આવું બનશે બેન્ઝાલ ક્લોરાઇડ. શું બનશે? બેન્ઝાલ. તમને યાદ હશે CH2 બેન્ઝાઇલ, CH બેન્ઝાલ અને C એટલે બેન્ઝો. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ જે બને છે એને તમે પાણી સાથે ગરમ કરો 373 કેલ્વિન તાપમાને, અથવા તમે કોઈ પણ આલ્કલી લઈ લો. શું લઈ લો? આલ્કલી. આલ્કલી એટલે બેઝ, જેમ કે NaOH અથવા KOH અથવા BaOH ટ્વાઇસ, આ પ્રકારનું કોઈ બી આલ્કલી લઈ લો બરાબર. અને એમાં પાણી ઉમેરશો તો એ શું બનાવી દેશે બેટા? COOH બેન્ઝોઇક એસિડ. શું બનાવી દેશે? COOH બેન્ઝોઇક એસિડ. સમજી ગયા બેટા? તો આ એક બેન્ઝોઇક એસિડ બનાવવાની પ્રક્રિયા, જેમાં ધ્યાન રાખજો. અને આપણે યાદ રાખજો, આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે આના સાથે પ્રક્રિયા કરી હતી. CHCl2 હતું. શું હતું? CHCl2 બરાબર. બેન્ઝાલ હતું. શું હતું? બેન્ઝાલ. તો એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનતું હતું અને બેન્ઝોમાંથી બેન્ઝોઇક એસિડ બનશે. તો અહીંયા એસિડની બનાવટો આપણે પૂરી કરીએ છીએ. એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ આમ તો સિલેબસમાંથી કટ છે, તો પણ આપણો ધર્મ છે કે આપણે એક વખત એસિડની રાસાયણિક પ્રક્રિયાઓને જોઈ લઈએ. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ.